શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. ભાગ 1માં આપણે જોયું, હનુમાનજીએ માતા સીતાને શ્રી રઘુનાથજીનો સંદેશો સંભળાવ્યો. હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસો બળિયા જ સમજો. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળી હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય થયે રાક્ષસોનો સેનારૂપી અંધકાર ક્યાં રહી શકે છે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીં આવશે અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ઋષિ મુનિ ત્રણેય લોકમાં એમનું યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વે વાનર તમારા જેવા જ નાના નાના હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધાઓ છે. તેથી મારા હૃદયમાં મોટો ભારે સંશય થાય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. હે માતા, સાંભળો, વાનરોમાં ઘણા બળ બુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને શ્રી રામજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાઓ. હે પુત્ર, તમે અજર, અમર અને ગુણોનો ખજાનો થાઓ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોઘ છે, આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો, સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી ગઈ છે. સીતાજીએ કહ્યું, હે બેટા, મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. હનુમાનજીએ કહ્યું કે હે માતા, જો આપ મનમાં સુખ માનો તો મને તેમનો ભય તો બિલકુલ નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ. હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં પેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળ હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકે જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકા ઉજાડી નાખી છે. ફળ ખાધા, વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા. આ સાંભળીને રાવણે ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા. કેટલાક જે અધમુઆ હતા તે બુમરાણ કરતા નાઠા. પછી રાવણે અક્ષકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને સાથે લઈને ચાલ્યો. તેને આવતો જોઈને હનુમાનજીએ એક વૃક્ષ લઈને પડકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા. કેટલાકને પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પોકાર કર્યો કે હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે.
પુત્રનો વધ સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે બળવાન પુત્ર મેઘનાદને મોકલ્યો. તેને કહ્યું કે હે પુત્ર, મારી ન નાખતો તેને બાંધી લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈના માર્યા જવાનું સાંભળીને તેને ક્રોધ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. તેમણે એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનો કરી દીધો. તેની સાથે જે મોટા મોટા યોદ્ધા હતા તેમને પકડીને હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજી તેને એક ઠૂંસો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેને પળવાર માટે મૂર્છા આવી ગઈ. પછી મેઘનાથે ઉઠીને ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાતા નથી. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ પામશે. મેઘનાથે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું. પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. જ્યારે તેણે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે, ત્યારે તે તેમને પોતાના નાગપાસથી બાંધીને લઈ ગયો. શિવજી કહે છે કે હે ભવાની સાંભળો, જેમનું નામ જપીને જ્ઞાની મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા કંઈ કહી શકાતી નથી. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વે રાવણની ભ્રકુટી સામે જોઈ રહ્યા છે. તેનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો. તે એવા નિઃશંક ઊભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિઃશંક રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્ર વધનું સ્મરણ કર્યું તો તેના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું? શું તે કદીય મને કાનેથી નથી સાંભળ્યો? અરે સઠ, હું તને અત્યંત નિઃશંક જોઈ રહ્યો છું. તે કયા અપરાધે રાક્ષસોને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું, હે રાવણ સાંભળ, જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહોની રચના કરે છે, જેમના બળે હે દશીસ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્રમુખ ફેણોવાળો શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને સિર પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનારા છે, જેમણે શિવજીના કઠોર ધનુષને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહોના ગર્વનો ચૂરો કરી નાખ્યો, જેમણે ખર, દૂષણ, ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું, અને જેમની પ્રિય પત્નીને તું ચોરીથી હરી લાવ્યો છે. હું તેમનો જ દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું. વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણે હસીને વાત ટાળી દીધી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી, માટે મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષો તોડ્યા. દેહ સર્વને પરમ પ્રિય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાંય તારા પુત્રે મને બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો.
તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરીને જુઓ અને ભ્રમને છોડીને ભક્તના ભયને હરનારા ભગવાનને ભજો. જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાની શરણમાં રાખી લેશે. તમે શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલસ્ત્યજીનો યશ નિર્મળ ચંદ્રમાના સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલ સુંદરી પણ કપડાં વિના શોભા નથી પામતી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય, તે સઘળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં કોઈ જળ સ્ત્રોત નથી, તે વર્ષો વીતી ગયા પછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામજીની સાથે દ્રોહ કરનારા તમને બચાવી નહીં શકે. મોહ જેમનું મૂળ છે એવા ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ, મને શિખામણ આપવા આવ્યો છે. હનુમાનજીએ કહ્યું, આથી વિપરીત જ થશે. આ તારો મતિભ્રમ છે. મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને તે ઘણો જ ખસિયાણો પડી ક્રોધિત થઈ ગયો. અરે, આ મૂર્ખાનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? આ સાંભળતા જ રાક્ષસ તેમને મારવા દોડ્યા. તે જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શીશ નમાવી અને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ. આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વેએ કહ્યું કે ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો કે સારું, તો વાનરને અંગભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વેને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર હોય છે, માટે તેલમાં કાપડ બોળીને તે આની પૂંછડીએ બાંધીને પછી આગ ચાંપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં જશે, ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એણે ઘણી કરી છે. હું જરા તેમની પ્રભુતા તો જોઉં. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને જાણી ગયા કે સરસ્વતીજી સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસ ત્યાં જ તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ મસ્કરી કરે છે. ઢોલ વાગે છે. સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ હલકો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે. લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે.
હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? આજ પોકારો સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું, એક વિભીષણનું ઘર ન બાળ્યું. શિવજી કહે છે કે હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો, હનુમાનજી તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂછ બુઝાવીને થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું, હે માતા, મને કોઈ ચિહ્ન નિશાની આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યો. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરી ને અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભો, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો, તો પણ દિનો પર દયા કરવાનું આપનું બિરુદ છે. માટે તે બિરુદને યાદ કરીને હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સ્મરણ કરાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટનો નાદ સંભળાવ્યો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ બિરાજમાન છે. આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ સુખી થયા, જેમ તડપતી માછલીને જળ મળી ગયું હોય. સર્વે હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ પૂછતા અને કહેતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. ત્યારે સર્વે લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વેએ મધુર ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂસાઓનો માર મારતા જ તે સર્વે રખેવાળો ભાગી છૂટ્યા. ત્યારે દધીમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરી આવ્યા છે. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી જ રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. સર્વે આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વેને ઘણા પ્રેમથી ભેટ્યા, તેમને કુશળ પૂછ્યા. આપના ચરણોના દર્શનથી સર્વે કુશળ છે. શ્રી રામજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થયું. જાંબવાને કહ્યું કે હે નાથ, હનુમાને સર્વ કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વે વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વેને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. વાનરોએ કહ્યું કે હે નાથ, આપના ચરણ કમળોના દર્શન પામવાથી હવે કુશળ છીએ. જાંબવાને કહ્યું કે હે રઘુનાથજી સાંભળો. હે નાથ, જેના પર આપ દયા કરો છો
તે સદાય કલ્યાણ અને નિરંતર કુશળ છે. દેવો, મનુષ્ય અને મુનિ સર્વે એના પર પ્રસન્ન રહે છે. તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બની જાય છે. તેનો સુંદર યશ ત્રણેય લોકોમાં પ્રકાશિત થાય છે. પ્રભુની કૃપાથી સર્વે કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થઈ ગયો. હે નાથ, પવનપુત્ર હનુમાને જે કરણી કરી તેનું 1000 મુખોથી વર્ણન નથી કરી શકાતું. પછી જાંબવાને હનુમાનજીના સુંદર ચરિત્ર શ્રી રઘુનાથજીને સંભળાવ્યા. તે ચરિત્ર સાંભળવામાં કૃપા નિધાન શ્રી રામચંદ્રજીના મનને ઘણા જ ગમ્યા. તેમણે હર્ષિત થઈને હનુમાનજીને ફરી હૃદય સરસા ચાપી દીધા અને કહ્યું, હે તાત, કહો, સીતા કઈ રીતે રહે છે અને પોતાના પ્રાણોની રક્ષા કરે છે? હનુમાનજીએ કહ્યું, આપનું નામ રાત દિવસ ચોકી કરનારું છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલા રાખે છે. એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો કયા માર્ગે? આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યો. શ્રી રઘુનાથજીએ તેને લઈને હૃદયે ચાંપી દીધો. હનુમાનજીએ કહ્યું, હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીએ મને થોડાક વચનો કહ્યા. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દીન બંધુ છો, શરણાગતના દુઃખોને હરનારા છો અને હું મન, વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગિણી છું. તોય સ્વામીએ મને કયા અપરાધે ત્યાગી દીધી? હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે, જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરે છે. વિરહ અગ્નિ છે, શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે. પરંતુ નેત્ર પ્રભુનું સ્વરૂપ જોઈને સુખી થવા માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ આ દેહ બળવા નથી પામતો. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીન દયાળુ, તે વગર કહીએ જ સારી છે. કહેવાથી આપણે ઘણો કલેશ થશે. હે કરુણા નિધાન, તેમની એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરંત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ઉભરાયું. મન, વચન અને દેહથી જેણે મારો જ આશ્રય છે તેને શું સ્વપ્નમાય વિપત્તિ આવી શકે છે? હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિ તો ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય. પરંતુ સીતાજીનો સઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે. માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવશો. ભગવાન કહેવા લાગ્યા, હે હનુમાન, સાંભળ, તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું? મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. હે પુત્ર, સાંભળ, મેં મનમાં વિચાર કરીને જોઈ લીધું કે હું તારાથી ઋણમુક્ત નથી થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાયું છે અને શરીર અત્યંત પુલકિત છે. પ્રભુના વચન સાંભળીને અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈને, હે ભગવાન, મારી રક્ષા કરો, રક્ષા કરો કહેતા શ્રીરામજીના ચરણોમાં નમી પડ્યા. પ્રભુ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના કર કમળ હનુમાનજીના શિર ઉપર છે. એ સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપે શિવજી પોતાના જ શિરે શ્રી રામજીનો કર કમળ રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગૃત થઈ મનને સાવધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા.
હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદયે ચાપ્યા અને હાથ પકડીને અત્યંત નજીક બેસાડી દીધા. હે હનુમાનજી, કહો તો રાવણ દ્વારા સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યો? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણ્યા અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા. વાનરનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગણોને મારી અશોક વનને ઉજાડી નાખ્યું, આ સર્વે તો હે શ્રી રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા કંઈ પણ નથી. હે પ્રભુ, જેની પર આપ પ્રસન્ન હોવ તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ વડવાનળને નિશ્ચયે જ બાળી શકે છે, અર્થાત અસંભવ પણ સંભવ થઈ શકે છે. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત સરળ વાણી સાંભળીને હે ભવાની, ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ એવ મસ્તુ કહ્યું. હે ઉમા, જેણે શ્રી રામજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી અને સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. ભાગ 2 સંપૂર્ણ.